હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, હું અનુપ મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર. મિત્રો, ઘણીવાર એવું બને છે કે ઉંમર વધવાની સાથે શરીરમાં જુદા જુદા પ્રકારની સમસ્યાઓ ઉદ્ભવે છે. જેમ કે ઘણીવાર આપણને લોકોને સાંધાના દુખાવા થાય છે. વહેલી સવારે ઉઠીએ ત્યારે નસો છે તે એકદમ જાણે જકડાઈ ગયેલી હોય તેવું લાગે છે. આ ઉપરાંત હલવા ચાલવામાં તકલીફ પડે છે. ખાસ કરીને પગને લગતી સમસ્યાઓ તો ભરપૂર માત્રામાં જોવા મળે છે. આ ઉપરાંત શરીરમાં અન્ય પણ જુદી જુદી સમસ્યાઓ ઉંમર વધવાની સાથે જોવા મળે છે. મિત્રો, આ તમામ પ્રકારની સમસ્યાઓ થવા પાછળના જુદા જુદા કારણો જવાબદાર છે. જેમ કે ઉંમર વધવાની સાથે ઘણીવાર એવું બને છે કે ડાયાબિટીસ જેવી બીમારી છે તે આપણા શરીરમાં આવી જાય છે. અને તેના કારણે બને છે એવું કે આપણું લોહી ઘાટું થઈ જવાથી નસો છે તે વહેલી સવારે ઉઠી અને જકડાઈ જવાની સમસ્યા પણ ખૂબ વધારે રહે છે. સાથે સાથે ઘણા લોકોને હાઈ બ્લડ પ્રેશર એટલે કે ઊંચું લોહીનું દબાણ છે તેની સમસ્યા રહે છે. આ ઉપરાંત ઘણા લોકોને કોલેસ્ટ્રોલ, તો ઘણા લોકોને હોર્મોનલ ઇમ્બેલેન્સ કે પછી ઘણા લોકોને કિડની સંબંધિત સમસ્યાઓ પણ ઉત્પન્ન થાય છે. મિત્રો, આવી તમામ સમસ્યાઓને દૂર કરવા માટે અને તેની સાથે સાથે શરીરમાં એક નવી ઉર્જાનો સંચાર થાય, શરીરમાં નવી શક્તિ આવી જાય અને જે લોકો ચાલવામાં પણ તકલીફ અનુભવે છે તે ખૂબ જ સરળતાથી હલનચલન કરી શકે તેવા આજે એક નહીં પણ બે અક્ષીર ઉપાય લઈને આવ્યો છું કે જેનો પ્રયોગ જો નિયમિત રીતે કરવામાં આવે તો તે તમારા માટે ખૂબ જ વધારે ઉપયોગી બનશે. મિત્રો, એક વાત ખાસ જણાવી દઉં આપને કે અહીં હું કોઈ એવું જાદુ નથી કરવાનો કે કોઈ એવી જાદુઈ વસ્તુ નથી સૂચવવાનો કે આજે રાત્રે ખાધી અથવા આજે સવારે ખાધી અને આવતીકાલથી જ તમને અસર વર્તાઈ જશે. અહીં હું જે વસ્તુ સૂચવવાનો છું તે સંપૂર્ણપણે આયુર્વેદિક છે. અસર થતાં તેની થોડો સમય લાગશે, અસર થશે એ 100%ની વાત છે, પરંતુ તે તરત જ અસર નહીં દેખાડે. તમારે ઓછામાં ઓછું 10-15 દિવસ સુધી તો કન્ટિન્યુ એનો પ્રયોગ કરવો પડશે. ત્યારબાદ જ ધીમે ધીમે તમને એના પરિણામો જોવા મળશે અને લાંબો સમય સુધી જો તમે તેને ઉપયોગમાં લેશો તો મિત્રો, ગેરંટી સાથે કહું છું, તમારી તમામ પ્રકારની સમસ્યાઓ છે તે જડમૂળમાંથી દૂર થઈ જશે. તો ચાલો શરૂ કરીએ કઈ કઈ છે તે વસ્તુઓ. મિત્રો, આ માટે આપણે લોકોએ સૌથી પહેલાં તો અહીં 4 થી 5 વસ્તુઓની જરૂર પડશે કે જે ખૂબ જ સરળતાથી આપણા ઘરમાં જ ઉપલબ્ધ છે અને ઉપાય નંબર 1 અને કહીશું. સૌથી પહેલા કઈ વસ્તુ લેવાની છે તો મિત્રો એ જણાવી દઉં. આપણે લોકોએ લેવાની છે એક તપેલી સ્ટીલની અને તેની અંદર 1 થી 1.5 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દેવાનું છે. યાદ રહે મિત્રો, આ પ્રયોગ છે તેને રાત્રિના સમયે જમ્યાના 1 કલાક પછી કરવાનો છે. હવે એક તપેલી લઈ તેમાં 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દીધા પછી તેને ગેસ પર ગરમ થવા માટે મૂકી દેવાનું છે. થોડું થોડું ગરમ થવા લાગે એટલે તેમાં એક નાનો ટુકડો છે તે તજનો ઉમેરી દેવાનો છે. હવે પ્રશ્ન તરત જ થાય કે તજ શા માટે? તો મિત્રો, તજ છે તે આપણા શરીરની વધારાની ચરબી, વધારાની ફેટ છે તેને બાળે છે. આ ઉપરાંત તે ડાયાબિટીસને પણ કંટ્રોલમાં લાવવા, નિયંત્રણમાં લાવવા માટે મહત્વનો ભાગ ભજવે છે. હવે આ એક તજનો ટુકડો ઉમેરી દીધા પછી તેમાં આપણે લોકોએ ઉમેરવાની છે એક મોટી કાળા રંગની એલચી આવે છે તે. આને એલચીને બદલે એલચા પણ કહેવામાં આવે છે. આ મોટા એલચા છે તેમાંથી એક એલચા આપણે લોકોએ આ પાણીમાં ઉમેરી દેવાનો છે. હવે તરત જ એવો પ્રશ્ન થાય કે ભાઈ આનાથી આપણને લોકોને શું ફાયદો થશે? તો મિત્રો જણાવી દઉં કે તેમાં પોટેશિયમ અને મેગ્નેશિયમ આ એલચામાં ભરપૂર માત્રામાં રહેલું હોય છે અને તેના પરિણામ સ્વરૂપે તે આપણા બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવાનું કાર્ય ખૂબ જ સારી રીતે કરે છે. સાથે સાથે આપણી હાર્ટ હેલ્થ છે તેને પણ સારી જાળવી રાખે છે, બનાવી રાખે છે. ત્યારબાદ છેલ્લી વસ્તુ તેમાં એક ઉમેરી દેવાની છે અને તેનું નામ છે 1 થી 2 લવિંગ. તેને લવિંગ લઈ એટલે કે ક્લવ લઈ અને તેને બરાબર રીતે થોડો ચૂરો કરી અને આ ચૂરો પણ એ પાણીમાં ઉમેરી દેવાનો છે. 3 થી 4 મિનિટ સુધી આ પાણીને ધીમા ગેસે ગરમ થવા દો. ગરમ થઈ જાય એટલે લગભગ આ બધી વસ્તુઓના ગુણ એ પાણીમાં આવી ગયા હશે. બસ હવે પાણીને નીચે ઉતારી લો અને તેને ગાળી લેવાનું છે. ગાળી લીધા પછી જો તમને લોકોને ડાયાબિટીસ નથી તો તમે લોકો આ પાણીમાં ગોળ અથવા 1 ચમચી જેટલું મધ છે તે ઉમેરી શકો છો. જો ડાયાબિટીસ છે તો આવું ન કરવું. બસ હવે રાત્રિના સમયે આ પ્રયોગ આપણે જમ્યાના 1 કલાક પછી કરવાનો છે. આ પાણીને પી જવાનું છે. આ પાણીને પી ગયા પછી મિત્રો 2 કે 3 મિનિટ પછી, યાદ રહે ખાસ હવે જે સૂચવું છું એ કામ કરજો ભેગું 2 કે 3 મિનિટ પછી તમારે લોકોએ અહીં 1 થી 2 ચમચી જેટલી વરિયાળી લઈ અને તેને એકદમ ચાવી ચાવીને ખાવાની છે આને ઉપરથી.
મિત્રો આ પ્રયોગ કરશો એટલે જેમ જેમ વરિયાળીને ચાવશો તેમ વરિયાળીનો રસ પણ તમારા શરીરની અંદર જતો રહેશે. અને વરિયાળી એક સારામાં સારો પાચક એન્ઝાઇમ છે. તમારા ખોરાકને પચાવવામાં ખૂબ જ વધારે મહત્વનો ભાગ ભજવે છે અને તમારું પાચન તંત્ર મજબૂત બનાવશે. સાથે સાથે તમારી આંખોનું તેજ વધારવામાં પણ વરિયાળી ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. બસ આ પ્રયોગને રોજે રોજ તમે લોકો કન્ટિન્યુ કરો. મિત્રો એટલું કહું છું કે 21 થી 25 દિવસ આ પ્રયોગને કન્ટિન્યુ કરો, પછી તમે લોકો જે ચમત્કાર થાય છે એ જુઓ. પછી તમારા શરીરમાં જે જબરજસ્ત ફેરફાર આવશે એ જુઓ. તમારા જકડાયેલા સાંધાઓ હતા, સાંધાના દુખાવા હતા, શરીરમાં કોઈ જગ્યાએ સોજા આવી ગયા હતા અથવા અન્ય કોઈ પણ સમસ્યા હતી ને એ સંપૂર્ણપણે ખૂબ જ સરળતાથી દૂર થઈ જશે અને તમે ફરી એકવાર તંદુરસ્ત બની જશો. તો મિત્રો આ તો હતો એક ઉપાય. હવે તમને સૂચવવાનો છું બીજો ઉપાય. આ બંને ઉપાયને તમે લોકો, એક ઉપાય અત્યારે દર્શાવ્યો હમણાં એ રાત્રે કરી શકો છો, બીજો ઉપાય દર્શાવવાનો છું તેને સવારે કરી શકો છો. હવે તેમાં શું કરવાનું છે તો એ જણાવી દઉં મિત્રો. તો સૌથી પહેલા તો બીજો ઉપાય કરવા માટે જે વસ્તુઓ લીધેલી છે તે બધી જ વસ્તુઓ અડધો કપ લીધેલી છે. હવે એ બધી વસ્તુઓના નામ તમને જણાવી દઉં. સૌથી પહેલા તો અડધો કપ જેટલા અળસીના બી લેવાના છે, અડધો કપ જેટલા તલ લઈ લેવાના છે, અડધો કપ જેટલા કોળાના બી લેવાના છે, અડધો કપ જેટલા સૂર્યમુખી, અડધો કપ જેટલી બદામ અને અડધો કપ જેટલા કાજુ છે તે આપણે લોકોએ લઈ લેવાના છે. હવે શું કરવાનું છે તો મિત્રો એ જણાવી દઉં તમને લોકોને. તો અહીં અડધો કપ જેટલા પણ બીજ લીધેલા છે ને એ બધાને આપણે લોકોએ કોઈ પણ એક કડાઈ લઈ અને તેના પર ધીમા ગેસે શેકી લેવાના છે. ધીમા ગેસે શેકી લેવાના છે. 2 થી 3 મિનિટ શેકશો એટલે હળવી હળવી તેમાંથી સુગંધ આવી જશે અને આછો તેનો રંગ બદલી જશે. બસ આટલું થાય એટલે તેને ઉતારી લો અને ત્યારબાદ જે કાજુ અને બદામ લીધેલા છે તેને અલગથી શેકવાના છે. આ કાજુ અને બદામને થોડું શુદ્ધ ગાયનું દેશી ઘી લઈ અને તેમાં ધીમે ધીમે શેકી લો. ત્યારબાદ આ બધી વસ્તુઓને એક મિક્સરના જારમાં, મિક્સરના ખાનામાં ઉમેરી દો અને ત્યાર પછી ઉપરથી એમાં અડધીથી 1 ચમચી જેટલી તમે હળદર ઉમેરી દો. આટલી જ માત્રામાં જીરું ઉમેરી દો. આટલી જ માત્રામાં ધાણા ઉમેરવાના છે અને તેની સાથે સાથે લગભગ આટલી જ માત્રામાં મરી અને આટલી જ માત્રામાં આપણે લોકોએ વરિયાળી ઉમેરી દેવાની છે. હવે આ બધી જ વસ્તુઓ મિક્સરની જારમાં ભેગી થઈ ગયા બાદ હવે તેનો એકદમ બરાબર રીતે બારીક, એકદમ મહીન પાવડર આપણે બનાવી લેવાનો છે. મિત્રો યાદ રહે, અહીં આ જેટલી પણ વસ્તુઓ લીધેલી છે આ તમામ વસ્તુઓ એન્ટી ઇન્ફ્લામેટરી છે, એટલે કે સોજાને ઘટાડનાર છે. આ ઉપરાંત કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને ફોસ્ફરસનો જબરજસ્ત સોર્સ છે કે જે તમારા હાડકાઓને અંદરથી મજબૂત બનાવવાનું કાર્ય કરે છે. સાથે સાથે કેલ્શિયમની ઉણપને પણ તે દૂર કરશે અને તમારા શરીરને અંદરથી મજબૂત અને સક્રિય બનાવવાનું કાર્ય કરશે. જકડાયેલી નસો છે તે એકદમ ખુલી જશે. સાંધાના દુખાવાઓ પણ આનાથી દૂર થઈ જશે. હવે આ મહીન પાવડર જે બની ગયો છે, આ પાવડરને વહેલી સવારે તમે લોકો જ્યારે ઉઠો છો ત્યારે તમારો સવારનો બ્રેકફાસ્ટ કરો છો તેના અડધાથી 1 કલાક પછી તમારે લોકોએ 1 ગ્લાસ દૂધ અથવા તો દૂધ ન ફાવતું હોય તો 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી જેટલો આ પાવડર ઉમેરી અને તમે પી લેવાનો છે. જો શક્ય હોય તો દૂધ સાથે લેજો. એ તમારા માટે ખૂબ જ વધારે સારો એવો ફાયદો કરી આપશે. મિત્રો આ પ્રયોગને પણ તમે લોકો 45 થી 50 દિવસ સુધી અથવા તો રોજે રોજ પણ કન્ટિન્યુ કરી શકો છો. રોજે રોજ આ પ્રયોગને કરી જુઓ. મેં ફરી જણાવ્યું એ પ્રમાણે રાતોરાત કોઈ જાદુ નથી થવાનું, પણ 10-12 દિવસ પ્રયોગ કરશો ને ત્યાર પછી તો એના પરિણામો મળવાની શરૂઆત થશે. પણ 45-50 દિવસ સુધી એક ધારો પ્રયોગ કરશો તો પછી તેના જે પરિણામો મળશે એ તમારા માટે એક જાદુઈ પરિણામો હશે. જબરજસ્ત ફેરફાર થશે અને તમારા શરીરની જાણે કાયાપલટ થઈ ગઈ હોય ને એવો અનુભવ તમે લોકો કરી શકશો. તો ચોક્કસથી મિત્રો તમે લોકો પણ આ 2 નુસ્ખાઓ અહીં જે દર્શાવ્યા છે તેને અજમાવો અને શરીરની તકલીફો છે તેને દૂર કરી જાણો. સાથે સાથે મિત્રો આ વિડીયોમાં અહીં 2 ઉપાય દર્શાવેલા છે. બંનેને તમારે લોકોએ સાથે કરવાના છે. સાથે કરી શકો છો. જો તમને યોગ્ય ન લાગે તો તમે આ પૈકીનો કોઈ એક ઉપાય પણ કરી શકો છો, પણ 2 ઉપાય સાથે કરશો તો તમને આના જબરજસ્ત પરિણામો જોવા મળશે. મિત્રો આશા રાખું છું આપને અમારો વિડીયો ગમ્યો હશે. આ વિડીયોમાં અમે પ્રયત્ન એવો કર્યો છે કે વડીલોની હેલ્થ છે તેને ફરીથી આપણે તંદુરસ્ત બનાવી શકીએ. મિત્રો આ વિડીયોમાંથી જો તમને પણ એવું લાગતું હોય કે કંઈક નવું જાણવા મળ્યું છે તો વિડીયોને આપજો એક નાનકડું લાઈક. આ ઉપરાંત મિત્રો તમારે પણ હેલ્થ કે બ્યુટી સંબંધિત કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને પણ જણાવજો. સાથે સાથે આપને લોકો કઈ જગ્યાએથી, આખા રાજ્યમાંથી, દેશમાંથી કે દુનિયામાંથી
કઈ જગ્યાએથી આ વિડીયો જોઈ રહ્યા છો એ પણ જણાવજો, કારણ કે અમે લોકો હંમેશા તત્પર રહીએ છીએ કે અમારા પ્રેક્ષકો, અમારી ઓડિયન્સ છે તે અમને ક્યાંથી જોઈ રહી છે એ અમે હંમેશા જાણવા માટે આતુર રહીએ છીએ. તો એ પણ જણાવજો કે તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો, અને આપને પણ કોઈ સૂચન હોય તો એ પણ જણાવજો. અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું. આપનો ખૂબ ખૂબ આભાર.